આપણે જે ગુપ્ત યુગની વાત કરી રહ્યા છીએ, ચાલો હવે આપણે એના શાસકોની વાત કરીએ કે ગુપ્ત યુગના કયા કયા શાસકો હતા. એમાં સૌપ્રથમ આવે છે ચંદ્રગુપ્ત પહેલો. ગુપ્ત વંશનો સ્થાપક કોણ હતું? તો કે શ્રીગુપ્ત હતા. શ્રીગુપ્ત છે એ આ ગુપ્ત વંશના સ્થાપક હતા અને તેમનો પુત્ર હતો ઘટોત્કચ ગુપ્ત. અને ઘટોત્કચ ગુપ્તના અનુયાયી રાજા હતા એ હતા ચંદ્રગુપ્ત પ્રથમ, કે જે ઈસવીસન 319 ની અંદર થઈ ગયા હતા. આ ચંદ્રગુપ્ત પહેલા એટલે કે ગુપ્ત યુગની જે રાજધાની હતી એ હતી રાજધાની પાટલીપુત્ર. અને ચંદ્રગુપ્ત પ્રથમના લગ્ન કોની સાથે થયા હતા? કે કુમારદેવી સાથે, કે જે શક્તિશાળી લીછવી જાતિની કન્યા હતા. આ લીછવી જાતિની કન્યા જે હતા એ કુમારદેવી સાથે આ ચંદ્રગુપ્ત પ્રથમના લગ્ન કરવામાં આવ્યા હતા. આ ઇમેજની અંદર જે આપણે ચંદ્રગુપ્તની વાત કરી રહ્યા છીએ એને જોઈ શકીએ છીએ. લીછવીઓની મદદથી તેણે મગધના રાજ્યોનો વિસ્તાર કર્યો, કારણ કે લીછવી કન્યા સાથે પોતે લગ્ન કરે છે એની રાજકુમારી સાથે. એટલે લીછવી ત્યારના સમયની અંદર એમ કહેવામાં આવે છે કે શક્તિશાળી પ્રજા હતી, એટલે આ લીછવી જાતિના લોકો છે એ ચંદ્રગુપ્તને મદદ કરે છે અને ત્યારબાદ મગધનો એમ કહેવામાં આવે છે કે રાજ્ય વિસ્તાર છે ચંદ્રગુપ્ત કરે છે. તેણે મગધ પાસેના પ્રયાગરાજ અને સાકેત પણ જીતી લીધા હતા, કે જે હાલનું આપણે અલ્હાબાદ કહીએ છીએ અને સાકેત એટલે અયોધ્યા. ચંદ્રગુપ્ત પ્રથમે મહારાજાને બદલે મહારાજા ધીરાજ જેવું ગૌરવપદ બિરુદ પણ પોતે ધારણ કર્યું હતું. આ ઇમેજની અંદર જે પોતાની એમ કહેવામાં આવે છે કે મહારાજા નહીં પણ હું મહારાજા ધીરાજ છું એવું ગૌરવપદ બિરુદ જેણે ધારણ કર્યું હતું એવા ચંદ્રગુપ્ત પ્રથમને આપણે જોઈ શકીએ છીએ. અને તેણે સત્તા અને પ્રતિષ્ઠાની પ્રતીતિ કરાવવા સોનાના સિક્કા બહાર પડાવ્યા હતા. તેના રાજ્યાભિષેક થયો ત્યારથી ગુપ્ત સંવંતની શરૂઆત આ ચંદ્રગુપ્ત પ્રથમે કરી હતી. અને સૌરાષ્ટ્રના વલ્લભી રાજ્યના શાસકોએ પણ ગુપ્ત સંવંતનો સ્વીકાર કર્યો હતો. અને ગુપ્ત સંવંતના આરંભને કારણે હિંદના ઇતિહાસમાં કાળગણના અને કાળક્રમ અનુસાર ઐતિહાસિક બનાવવાની ગોઠવણ પણ શરૂ થઈ હતી. આ ઇમેજની અંદર આપણે જે વાત કરી રહ્યા છીએ કે સોનાના સિક્કા જેણે બહાર પડાવ્યા હતા ચંદ્રગુપ્ત મૌર્યએ, કે જેનાથી પોતે એમ કહી શકાય કે અમે જે સંવંત અમારી છે એ પણ ખૂબ જ શક્તિશાળી છે, કારણ કે એ સુવર્ણ યુગ કહેવામાં આવે છે. એટલા માટે એને સોનાના સિક્કા બહાર પડાવ્યા. ત્યારબાદ ગુપ્ત સંવંતની શરૂઆત કરાવી અને આપણા સૌરાષ્ટ્રની અંદર જ્યારે વલ્લભી રાજ્ય જે એના શાસકો હતા એ પણ આ ગુપ્ત સંવંતનો સ્વીકાર કરે છે. અને હિંદના ઇતિહાસમાં એમ કહેવામાં આવે છે કે ત્યારબાદ કાળની ગણના ઐતિહાસિક રીતે વ્યવસ્થિત રીતે ગણી શકાય તો આ ગુપ્ત યુગથી શરૂઆત થઈ હતી.